યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને રક્ષાબંધનના પાવન અવસરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। હજારો ભક્તો ભગવાન શામળિયા માટે રાખડી લઈને આવ્યા હતા। ભગવાન શામળિયાજીને રાખડી અર્પણ કરી હતી અને ત્યારે ભગવાન શામળાજી હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા હતા। ત્યાં રક્ષાબંધનના પ્રસંગે ભગવાન શામળિયાને વિશેષ સોનાનો આભૂષણોથી શણગાર કરાયો છે। શામળાજી રક્ષાબંધનના પાવન તહેવારમાં નિમિત્તે ભગવાનને રાખડી બાંધવા ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું, એટલા માટે હું આવી છું અહીંયા અને બહુ શ્રદ્ધાથી આવી છું। અહીંયા બહુ સારું લાગે છે કે આટલી બધી પબ્લિક આવી છે અહીંયા ભગવાનને દર્શન કરવા। સરસ રીતે દર્શન બી થઈ ગયા મારા। શું આશા છે આજના દિવસે? બસ આજના દિવસે ભાઈ બહેનનો પ્રેમ આ રીતે જળવાઈ રહે, ભાઈ બહેનના ઘરે જાય, બેન ભાઈનો પ્રેમ જે રીતે છે જળવાઈ રહે। બસ આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયાના મંદિરે જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જે આજે મહિલાઓની જે સૌથી વધુ સંખ્યા જોવા મળી રહી છે, કારણ કે રક્ષાબંધનનો જે પવિત્ર તહેવારમાં જે ભાઈ બહેનને જે રાખડી બાંધતી હોય છે, બહેના જે સારા જે દીર્ઘાયુ માટે જે પ્રાર્થના કરતી હોય છે, ત્યારે આજે આ બહેનો ભગવાન શામળિયાને જે રક્ષાના તાંતણે બાંધશે અને જે ભગવાન જોડે જે અત્યારે હાલ જે તમામ જે પ્રકારની જે મનોકામનાઓ છે તે પૂર્ણ કરશે, ત્યારે તેને લઈને વહેલી સવારથી જે મહિલાઓ જે શામળાજી મંદિર ખાતે જોવા મળી રહી છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાનને આજના દિવસે જે અલગ અલગ જે આભૂષણો જે પહેરાવવામાં આવે છે અને અત્યારે પણ હાલ જે મન મોહી લે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બહેનો વહેલી સવારથી જે શામળાજી મંદિર ખાતે જે ભગવાનની રાખડી બાંધવા માટે આવી રહી છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।